કેમ છો વિદ્યાર્થી મિત્રો, તમે બધા જ મજામાં હશો। હું પાર્થ પંડ્યા સ્વાગત કરું છું તમારું આપણી ચેનલ ધ કોમર્સ જંકશનમાં। વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે શીખવાના છે 3 માર્ક્સનો વધુ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ, એટલે કે ભારિત સરેરાશની રીતે સૂચકાંકની ગણતરી કઈ રીતના કરવી। આ વિડીયોની અંદર કુલ 2 દાખલા આપણે સોલ્વ કરવાના છીએ અને બંને દાખલા બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, સેક્શન ડી માટે 3 માર્ક્સ માટે। તો વિડીયોને બિલકુલ પણ સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો, જેથી આ દાખલો પણ તમે ઇઝીલી કોઈ પણ પરીક્ષાની અંદર સોલ્વ કરી શકો। તો ચાલો શરૂ કરીએ। તો સૌથી પહેલા ચર્ચા કરી લઈએ સૂત્રની, અને એ પહેલા આપણે જોઈ લઈએ કે ક્યારે તમારે આ ફોર્મ્યુલાનો યુઝ દાખલાની અંદર કરવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, આ ફોર્મ્યુલા 2 અથવા 3 માર્ક્સની અંદર આવી શકે છે। અત્યારે જે ક્વેશ્ચન આપણે કરવાના છીએ એ 3 માર્ક્સ માટે છે, અને એક તીર દો નિશાન, એટલે કે આ ફોર્મ્યુલાની મદદથી આ બંને કોન્સેપ્ટ એક સાથે તમારા ક્લિયર થશે। એક છે ભારિત સરેરાશની રીત અને બીજી છે કૌટુંબિક અંદાજપત્રની રીત। આનો વિડીયો આગળ ડિટેલમાં આપણે જોવાના છે, પણ આ સૂત્ર આ બંને મેથડની અંદર તમને કામ લાગશે। હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત, કાન ખોલીને સાંભળી લેજો। જો ક્વેશ્ચનની અંદર તમને સૂચકાંક શોધવાનું કીધું હોય પણ રકમની અંદર ભાર શબ્દ આપ્યો હોય, ત્યારે 101% કંઈ પણ કીધું હોય તમારે આ જ ફોર્મ્યુલાનો યુઝ કરવાનો છે। ફરી એકવાર સમજાવું છું, જ્યારે ક્વેશ્ચનની અંદર તમને ભાર દેખાય અથવા તો મહત્વ શબ્દ દેખાય, તમને ખબર પડી જ જશે ભાર તમને આપેલા હશે, અને જ્યારે દાખલો તમને શબ્દમાં આપેલો હશે, જે આપણે આવનારા વિડીયોઝમાં શીખીશું, એમાં તમને મહત્વ શબ્દ આપેલું હશે, ત્યારે કંઈ પણ ધ્યાનમાં લીધા વગર તમારે આંખો બંધ કરીને આ ફોર્મ્યુલાનો યુઝ કરવાનો છે। તો ફોર્મ્યુલા સમજી લઈએ। સૂચકાંક I ઇઝ ઇક્વલ ટુ સિગ્મા IW અપોન સિગ્મા W। I એટલે કે ઇન્ડેક્સ નંબર, સૂચકાંક, W એટલે વેટ એટલે કે ભાર, ઉપર I અને W નો ગુણાકાર કરીને તેનો સરવાળો કરવાનો છે, એ ઉપર લેવાનું છે, અને નીચે W જે ભાર તમને ક્વેશ્ચનમાં આપેલા હશે એનો સરવાળો એટલે સિગ્મા એટલે કે સરવાળો। ઉપર પહેલા આપણે સૂચકાંક અને ભારનો ગુણાકાર કરશું, તેનો સરવાળો અંશમાં આવશે અને માત્ર ભારનો સરવાળો છેદમાં આવશે। તો તમે જોઈ શકો છો અહીંયા I એટલે સૂચકાંક અને W એટલે ભાર, આ બંનેની મદદથી આપણે ઇઝીલી આ ફોર્મ્યુલાનો યુઝ કરીને 3 માંથી 3 માર્ક્સ લાવી શકશું। તો હવે દાખલાની શરૂઆત કરીએ અને જોઈ લઈએ કે ક્યારે શું આપ્યું હોય ત્યારે તમારે આ ફોર્મ્યુલાનો યુઝ કરવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે સોલ્વ કરવાના છીએ સ્વાધ્યાય 1.3 નો પહેલો દાખલો, કે જેમાં તમને એવું કીધું છે કે એક ઇલેક્ટ્રોનિક્સ વસ્તુના ઉત્પાદનમાં વપરાતી 6 જુદી જુદી વસ્તુઓ અંગેની માહિતી આપણને નીચે મુજબ આપેલી છે। તેના પરથી સૂચકાંક ગણો અને તેનું અર્થઘટન કરો। અહીંયા તમને ક્યાંય એવું નથી કીધું કે ભારિત સરેરાશની રીતનો ઉપયોગ કરવાનો છે, તમને માત્ર એટલું જ કીધું છે કે સૂચકાંકની ગણતરી કરો। તો ખબર કઈ રીતના પડે કે તમારે કઈ ફોર્મ્યુલાનો યુઝ કરવાનો છે? તો તમે જોઈ શકો છો ક્વેશ્ચનની અંદર તમને 6 વસ્તુ આપેલી છે, A થી લઈને F સુધી, અને અહીંયા જો વિદ્યાર્થી મિત્રો તમને કયો શબ્દ આપેલો છે? ભાર શબ્દ આપેલો છે। જો ક્વેશ્ચનમાં ભાર શબ્દ દેખાય છે તો 100% આ જ ફોર્મ્યુલા આવશે, I ઇઝ ઇક્વલ ટુ સિગ્મા IW અપોન સિગ્મા W। ભારની સાથે તમને ઇન્ડેક્સ નંબર એટલે કે I આપેલો હશે, સૂચકાંક આપેલો હશે। આના પછીનો જે ક્વેશ્ચન છે આપણે કરીશું, જેમાં તમને ડાયરેક્ટ સૂચકાંક આપેલો નહીં હોય, પણ એ પહેલા આપણે આ સોલ્વ કરી દઈએ। કોન્સેપ્ટ બહુ ઈઝી છે, પણ વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। તો ક્વેશ્ચનમાં આપણને ભાર એટલે કે આ W આપેલો છે, અને ભાવ સાપેક્ષની ટકાવારી આપણે પહેલા લેક્ચરમાં જોયું હતું કે જ્યારે સાપેક્ષનું ટકાવારી માપ શોધવામાં આવે તેને આપણે કહીએ છીએ સૂચકાંક। એટલે આ તમને આપેલો છે ઇન્ડેક્સ નંબર એટલે કે સૂચકાંક। આપણી પાસે બંને વસ્તુ છે, ભાર પણ છે અને સૂચકાંક પણ છે। તો માત્ર 2 જ મિનિટની અંદર આખો દાખલો તમે ફટાફટ સોલ્વ કરી શકશો, અને જો બોર્ડની પરીક્ષાની અંદર આવો દાખલો આવે છે તો ઇઝીલી તમે સેક્શન ડી ની અંદર 3 માંથી 3 માર્ક્સ સ્કોર કરી શકશો। તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સરળ મેથડ છે, જેનો ઉપયોગ કરીને આપણે 3 માંથી 3 માર્ક્સ બોર્ડની પરીક્ષાની અંદર આ કોન્સેપ્ટ પૂછાય તો એની અંદર લાવી શકીશું। દાખલો શરૂ કરતા પહેલા જો હજુ પણ તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ નીચે આપેલું સબસ્ક્રાઇબ બટન ક્લિક કરો, આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરો
અને આપણી ચેનલનું વોટ્સઅપ પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો, જેથી દરેક નવી અપડેટ સીધી તમને તમારા મોબાઈલ ફોન ઉપર મળી રહેશે અને એનો ઉપયોગ કરીને તમે સારામાં સારા માર્ક્સ દરેક પરીક્ષાની અંદર સ્કોર કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આન્સર માટે તમારે આ રીતના ખાના તૈયાર કરવાના છે. સૌથી પહેલું ખાનું આવશે વસ્તુઓનું, જે તમને ક્વેશ્ચનમાં જ આપેલું હતું. ત્યાર પછી અહીંયા છે આઈ એટલે કે ઇન્ડેક્સ નંબર, ભાવ સાપેક્ષ ટકાવારી, અને ત્યાર પછી ડબલ્યુ. અહીંયા તમે ડબલ્યુ નું ખાનું આગળ લેશો અને આઈ નું ખાનું પાછળ લેશો તો પણ ચાલશે, એનાથી કોઈ ફરક પડતો નથી. અને આન્સર માટે એક આપણે વધારાનું ખાનું તૈયાર કરશું, જે છે આઈ ડબલ્યુ એટલે કે આઈ અને ડબલ્યુ વચ્ચેનો ગુણાકાર. કંઈ જ કરવાનો નથી, માત્ર 2 જ મિનિટની અંદર આપણને આન્સર મળી જશે. ફટાફટ કેલ્ક્યુલેટરનો યુઝ કરીને આ બંને સંખ્યાનો માત્ર ને માત્ર ગુણાકાર જ કરવાનો છે અને ત્યાર પછી સૂત્રની મદદથી આપણે એનો આન્સર પણ શોધી લઈશું અને તેનું અર્થઘટન કરશું. તો 1 by 1 આઈ અને ડબલ્યુ ના ગુણાકાર કરતા જઈએ અને અહીંયા લખતા જઈએ. સૌથી પહેલા 290 મલ્ટીપ્લાય બાય 5 1450, ત્યાર પછી 315 ગુણ્યા 10 એટલે કે 3150, 280 ગુણ્યા 10 એટલે કે 2800, 300 ગુણ્યા 30 એટલે કે 9000, 315 ગુણ્યા 20 એટલે કે 6300 અને છેલ્લે 320 ગુણ્યા 25 8000. આટલું કર્યા પછી તમારે 2 ખાનાનો સરવાળો કરવાનો છે. એક ડબલ્યુ નો સરવાળો કરવાનો છે અને બીજું જે આપણે આઈ ડબલ્યુ ફાઇન્ડ કર્યું તેનો સરવાળો કરવાનો છે. સૌથી પહેલા ડબલ્યુ નો સરવાળો કરી દઈએ તો 5 + 10 + 10 + 30 + 20 + 25 = 100. તો ભારનો સરવાળો અહીંયા કેટલો થયો? 100. હવે આપણે આઈ ડબલ્યુ નો સરવાળો કરી દઈએ તો તેનો સરવાળો થશે 30700. બંનેનો સરવાળો થઈ જાય એટલે આપણે સૂત્ર મૂકી દઈશું. સૂચકાંક I = સિગ્મા આઈ ડબલ્યુ અપોન સિગ્મા ડબલ્યુ. સિગ્મા એટલે કે સરવાળો, અંશની અંદર આઈ ડબલ્યુ નો સરવાળો લેવાનો છે, જે આપણને મળ્યો છે 30700 અને છેદમાં ડબલ્યુ નો સરવાળો લઈશું, જે આપણે શોધ્યો છે 100 = 307. આ આપણને મળી ગયો આન્સર, સૂચકાંક. તો તમે જોયું એકદમ ઇઝીલી ફટાફટ માત્ર 2 જ મિનિટમાં આખો સમ તમે 3 માર્ક્સનો ઇઝીલી સોલ્વ કરી શકશો. હવે અર્થઘટનની અંદર તમારે ટકાવારી વધારો લખવાનો છે. જે કંઈ પણ આન્સર મળે, જો એ 100 કરતા મોટો હોય તો એ રકમમાંથી 100 માઇનસ કરીશું. તો અહીંયા 307 ઓછા 100 કરીએ તો એવું કહી શકાય કે આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષની અંદર ખર્ચમાં 207% વધારો થયો છે તેમ કહેવાય. આન્સર તમને અહીંયાથી જ મળશે, કેમ કે આધાર વર્ષનો સૂચકાંક હંમેશા 100 હોય છે અને આ 100 માંથી કેટલો થયો? 307. તો 100 ના 307 થાય, એનો મતલબ કે વધારો કેટલો થયો? 207% વધારો આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં થયો તેમ કહેવાય. તો એ અર્થઘટન તમારે અહીંયા શબ્દોમાં લખી દેવાનું છે. જો ક્વેશ્ચનમાં અર્થઘટન પૂછ્યું હોય તો જ લખજો, બાકી અર્થઘટન લખવાની કોઈ જરૂર નથી. પણ જો ક્વેશ્ચનમાં પૂછ્યું હોય તો અર્થઘટન લખશો તો જ તમને પૂરા 3 માર્ક્સ મળશે, અને જો ક્વેશ્ચનમાં પૂછ્યું નથી તો માત્ર ઇન્ડેક્સ નંબર એટલે કે આઈ સુધી જ તમારે કેલ્ક્યુલેશન કરવાનું છે. હવે આપણે સોલ્વ કરવાના છે સ્વાધ્યાય 1.3 નો બીજો દાખલો, જેની અંદર તમને ભાર તો આપેલો છે પણ ઇન્ડેક્સ નંબર એટલે કે સૂચકાંક ડાયરેક્ટ નથી આપ્યો. એટલે સૂત્રની મદદથી આપણે પહેલા ઇન્ડેક્સ નંબર શોધવો પડશે અને ત્યાર પછી આપણે આઈ ડબલ્યુ મેળવી શકશું. તો ક્વેશ્ચનને વાંચી લઈએ. 1.3 ક્વેશ્ચન નંબર 2. એક ફર્નિચરની બનાવટની વસ્તુના ઉત્પાદનમાં વપરાતી 6 જુદી જુદી વસ્તુઓની માહિતી નીચે પ્રમાણે છે. વર્ષ 2014 ના આધારે વર્ષ 2015 નો સૂચક આંક ગણો અને તેનું અર્થઘટન પણ કરો. અહીંયા તમને પર્ટિક્યુલર યર આપેલા છે, 14 અને 15 એટલે 14 આધાર વર્ષ કહેવાય અને 2015 ચાલુ વર્ષ કહેવાય. હવે રકમમાં જોઈ લઈએ. સૌથી પહેલા વસ્તુ છે એથી લઈને એફ સુધી. ત્યાર પછી જુઓ અહીંયા ભાર શબ્દ આપેલો છે. જ્યારે પણ ક્વેશ્ચનમાં ભાર શબ્દ આપેલો હોય ત્યારે સમજી જવાનું કે સિગ્મા આઈ ડબલ્યુ અપોન સિગ્મા ડબલ્યુ વાળી ઇન્ડેક્સ નંબરની ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનો છે. પણ અહીંયા તમે જોઈ શકો છો કે ડાયરેક્ટ તમને ભાવ સાપેક્ષ અથવા સૂચકાંક એવો કોઈ પણ શબ્દ આપેલો નથી. સૂચકાંકની જગ્યાએ તમને 2014 ના ભાવ અને વર્ષ 2015 ના ભાવ આપેલા છે.
હવે યાદ કરો સૂચકાંકની ફોર્મ્યુલાને. તો સૂચકાંકની ફોર્મ્યુલા છે I is equal to P1 upon P0 multiply by 100. આપણે શરૂઆતના વિડીયોમાં ભણેલા છીએ. P1 એટલે ચાલુ વર્ષના ભાવ અને P0 એટલે આધાર વર્ષના ભાવ. તો અહીંયા તમે જોઈ શકો છો ચાલુ વર્ષ કયું કહેવાશે 2015. તો આ તમને P1 આપેલા છે અને 2014 એટલે આધાર વર્ષ અને આ તમને આપેલું છે P0. તો P1 અને P0 ની મદદથી સૌથી પહેલા તમારે સૂચકાંક એટલે કે I મેળવવો પડશે. ત્યાર પછી I નો ગુણાકાર આપણે W સાથે કરશું અને પછી આપણે ક્વેશ્ચન સોલ્વ કરીશું. તો આવા સંજોગોમાં તમારે ઇન્ડેક્સ નંબર માટે એક્સ્ટ્રા ખાનું અહીંયા તૈયાર કરવું પડશે અને ત્યાર પછી આપણે IW અહીંયા શોધી શકીશું. તો સૌથી પહેલા વસ્તુઓ A થી લઈને F સુધી, ત્યાર પછી P0 જે આપણને ક્વેશ્ચનમાં જ આપેલું હતું, P0 એટલે 2014 ના ભાવ, P1 એટલે 2015 ના ભાવ. અહીંયા આપણે I શોધવો પડશે P1 upon P0 multiply 100 કરીને. W પણ આપણને ક્વેશ્ચનમાં જ આપેલો હતો અને છેલ્લું આન્સરનું ખાનું એટલે કે IW નું ખાનું, I અને W વચ્ચેનો ગુણાકાર. તો ફટાફટ આ ફોર્મ્યુલાનો યુઝ કરીને સૂચકાંક શોધી નાખીએ. તો વસ્તુ A ની વાત કરતા હોઈએ ત્યારે વસ્તુ A માટે P1 કેટલું છે 24 અને P0 કેટલું છે 30. તો 24 ભાગ્યા 30 ગુણ્યા 100 બરાબર 80. ત્યાર પછી વસ્તુ B માટે 24 ભાગ્યા 20 ગુણ્યા 100 એટલે કે 120. ત્યાર પછી C માટે 70 ભાગ્યા 50 ગુણ્યા 100 બરાબર 140. વસ્તુ D માટે 40 ભાગ્યા 32 ગુણ્યા 100 બરાબર 125. E માટે 48 ભાગ્યા 40 ગુણ્યા 100 બરાબર 120 અને F માટે 24 ભાગ્યા 16 ગુણ્યા 100 બરાબર 150. તો સૌથી પહેલા જ્યારે ક્વેશ્ચનમાં તમને સૂચકાંક આપેલો ન હોય એટલે કે ઇન્ડેક્સ નંબર ન આપેલો હોય, એની જગ્યાએ બે અલગ અલગ વર્ષના ભાવ આપેલા હોય ત્યારે સૌથી પહેલા આ રીતના P1 upon P0 multiply 100 કરીને દરેક વસ્તુ મારે સૂચકાંક શોધી લઈશું. હવે આપણી પાસે I છે, આપણી પાસે W પણ છે, તો બંનેનો હવે કરી દઈશું ગુણાકાર એટલે કે 80 ગુણ્યા 17 1360, 15 ગુણ્યા 120 એટલે 1800, ત્યાર પછી 140 ગુણ્યા 22 3080, 125 ગુણ્યા 16 2000, 12 ગુણ્યા 120 એટલે કે 1440, 150 ગુણ્યા 18 2700. હવે બે ખાનાનો સરવાળો કરવાનો છે W અને IW. તો W નો સરવાળો કરી લઈએ 17 વત્તા 15 વત્તા 22 વત્તા 16 વત્તા 12 વત્તા 18 એટલે કે 100 અને IW નો સરવાળો 12380. આટલું કર્યા પછી ફોર્મ્યુલા મૂકી દઈએ. I સૂચકાંક ઇઝ ઇક્વલ ટુ સિગ્મા IW અપોન સિગ્મા W. IW નો સરવાળો આપણને મળ્યો છે 12380 છેદમાં સિગ્મા W એટલે કે W નો સરવાળો 100. ફાઇનલ આન્સર 123.80 123.80. આટલું ઇઝીલી તમે 3 માર્ક્સનો કોઈ પણ દાખલો જે IW વાળો હોય જેમાં તમને ભાર આપેલો હોય એ ઇઝીલી તમે સોલ્વ કરી શકો છો. હવે અર્થઘટન લખી દઈએ. ક્વેશ્ચનમાં આપણને 2014 અને 2015 વર્ષ આપેલું છે તો આપણે લખશું કે વર્ષ 2014 ની સરખામણીમાં વર્ષ 2015 આ સૂચકાંકમાંથી આપણે 100 માઇનસ કરી દેવાના છે. 123.80 ઓછા 100 એટલે 23.80% શું થયો કહેવાય? વધારો થયો કહેવાય. આ અર્થઘટન તમારે શબ્દોમાં લખી દેવાનું છે. પૂછ્યું હોય તો જ લખવાનું છે, બાકી અર્થઘટન લખવાની જરૂર નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ મેથડની અંદર આપણે કુલ 2 દાખલા જોયા. એક દાખલો કે જેમાં તમને IW બંને આપી દીધા હોય અને બીજો ક્વેશ્ચન કે જેમાં તમને I ડાયરેક્ટલી આપ્યો ન હોય તો પહેલા I શોધવો પડશે, ત્યાર પછી એનો ગુણાકાર આપણે W સાથે કરીશું. આ કોન્સેપ્ટ માટે તમારે આ બંને દાખલા ઉપર જ ભાર મૂકવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને કેવું લાગે કમેન્ટ કરીને મને જણાવજો, જેથી મને પણ ખ્યાલ આવે કે મારા કેટલા વિદ્યાર્થીઓ ઘરે બેઠા આપણા વિડીયો જોઈને ઇઝી લેંગ્વેજમાં ભણીને
સારા માર્ક્સ મેળવવાની તૈયારી કરી રહ્યા છે અને વધુ ને વધુ વિદ્યાર્થીઓ સાથે આપણે વિડીયોને શેર કરતા રહેજો. તો ફરીથી મળીશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.